સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા વિજયનગર ખાતે કિરીટસિંહ રાણાની અધ્યક્ષતામાં વિચરતી જાતિ લોકો માટે નૂતન મકાનોનું ભૂમિપૂજન કરવામાં આવ્યું. ચુડામાં VSSM સંસ્થાના મિત્તલબેન પટેલ તેમજ લીંબડી ધારાસભ્ય કિરીટસિંહ રાણાના હસ્તે ચુડામાં 13 સરાણિયા પરિવારોના ઘર નિર્માણ માટે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. સદીઓથી વગડો ખૂંદતા પરિવારોને પ્લોટની ફાળવણી કરીને એના પર નૂતન મકાનોનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. ત્યારે એક ગામથી બીજે ગામ પોતાના પરંપરાગત ધંધા અર્થે રજળપાટ કરતા પરિવારો સ્થાયી થાય અને તેમના બાળકોના ઉત્તમ આરોગ્ય, શિક્ષણ અને ભવિષ્ય માટે તેમના ઘરો બંધાય અને પરિવાર સાથે સુખેથી રહે તે માટે સરકાર અને VSSM સંસ્થા કટિબદ્ધ છે. ત્યારે સરાણિયા પરિવારને સૂરી ચપ્પુની ધાર કાઢવા તેમજ ભેંસોને વાળ બોડવા, શિંગડા ઘડવા માટે એક ગામથી બીજે ગામ કર્યા કરે છે. ત્યારે કાચા ઝૂંપડા બાંધીને વગડો ખૂંદતા પરિવારોને વાલપણની વસાહત મળે એવી સરકારની નેમ છે. સાથે જ VSSM સંસ્થા પણ વિચરતી જાતિના પરિવારોને પોતાના સ્વજન સાથે ઘર બાંધીને રહે તે માટે 1751 પરિવારોને મકાન બાંધી આપવાનું ભગીરથ કાર્ય કર્યું છે. જે અંતર્ગત આજરોજ ચુડા વિજયનગર ખાતે 13 પરિવારોને સરકારે રહેણાંક મકાન માટે પ્લોટો ફાળવ્યા બાદ ઘર બાંધવા માટે ભૂમિપૂજન પણ કરવામાં આવ્યું હતું. ત્યારે આ વિચરતી જાતિના પરિવારોને વગડાથી વાલપણની વસાહતમાં લઈ જવા માટેનું શુભ કાર્ય થઈ રહ્યું છે. ત્યારે આ કાર્યક્રમમાં સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન જસુભાઈ સોલંકી, મિત્તલબેન પટેલ, હર્ષદભાઈ વ્યાસ, જયદીપસિંહ ઝાલા, કિશોરભાઈ માદર, તનકસિંહ રાણા, લખધીરસિંહ જાદવ, ચુડા તાલુકા વિકાસ અધિકારી AL ટમાલિયા તેમજ ભાજપના કાર્યકર્તાઓ અને હોદ્દેદારો અને મોટી સંખ્યામાં સરાણિયા પરિવારના લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા. આજે ચુડાના આંગણે વિચરતી જાતિ માટે SMC અને રાજ્ય સરકાર દ્વારા આજે 13 મકાનનું ખાતમુહૂર્ત કર્યું છે. ત્યારે ખાતમુહૂર્તમાં અમારી સાથે સંસ્થાના મિત્તલબેન છે, ટીલીબેન છે, અમારા જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન જસુભાભાઈ છે, તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી ઈશ્વરભાઈ છે, પાર્ટીના પ્રમુખ જયદીપભાઈ, તનજીભાઈ, ઉપસ્થિત ગ્રામજનો અને સરાણિયા પરિવારના 13 મકાનો બનાવ્યા છે. આજે 1,20,000 રાજ્ય સરકાર આપે છે અને આમ તો 2,70,000 થઈને આખું એક મકાન પૂરું થવાનું છે. અને એનો આજે આ કાર્યક્રમ વિચરતી જ્ઞાતિ માટે, સરાણિયા પરિવાર માટે આજે 13 મકાનનું ખાતમુહૂર્ત કર્યું છે. એમને બધી જ સુવિધાઓ એમાં સારો પ્લાન સાથે મકાન સુંદર મજાના બને છે. શિક્ષણની ચિંતા, પાણીની ચિંતા, આરોગ્યની ચિંતા, વિવિધ પ્રકારની બધી જ વ્યવસ્થાઓ એમને ઉપલબ્ધ થાય એના માટે બેન મિત્તલબેન અને રાજ્ય સરકાર પણ એટલી ચિંતા કરે છે. આ વિસ્તારના ધારાસભ્ય તરીકે પણ કાળુભાઈ જે રીતે અમને વાત કરી કે અમે નાના માણસોથી મોટા માણસો પાસે ક્યારે પહોંચાય, પણ બધાએ મોટા કે નાના આ રાજ્ય સરકાર છે નાના માણસો માટેની છે. એટલે રાજ્ય સરકારના કોઈપણ પ્રતિનિધિને તમે મળો તો તમને મદદ કરશે અને એવી પણ વિશ્વાસ આપ્યો છે. આ વિસ્તારમાં ચુડા તાલુકો અને લીંબડી અને સાયલા અમારો મત વિસ્તાર છે. હું બેનને અને એમની સંસ્થાના ટીમને પણ અભિનંદન આપીશ અને મારી રાજ્ય સરકારની ટીમને પણ, તાલુકાની લેન્ડ કમિટીએ પણ આ પ્લોટ ફાળવ્યા છે. દરેકને એક પ્લોટ પણ રાજ્ય સરકાર આપ્યો છે અને 1,20,000 પણ રાજ્ય સરકાર આપ્યા છે. એટલે 270 આ સંપૂર્ણ સંસ્થા અને સરકાર જોઈન્ટ થઈને તમામ લાભાર્થીઓને આવા નાના નાના પરિવારને મદદ કરવાની ભાવના આ મિત્તલબેન અને એમની ટીમ કરી રહી છે. એમના તળાવ ઊંડા કરવાનું કામ, વનીકરણ કરવાનું કામ, નાનું મોટું સમાજને ઉપયોગી બને એવા નાના નાના પરિવારને જાતે એમના ઘરે જઈને પણ એમના ઝૂંપડામાં એમની સાથે બેસીને એમના જેવા હું કહી શકીશ એમ બનીને પણ એમનું દિલ જીત્યું છે. એ લોકો એમના વખાણ કરતા હતા અને ખૂબ રાજી હતા કે અમારે કોઈ કામ પડે તો અમે મિત્તલબેન પાસે જતા હોઈએ છીએ. આજે મિત્તલબેને અમને લાઇટ અપાવી, અમને પ્લોટ અપાવ્યો અને અમારું રહેણાંક પણ રાજ્ય સરકાર અને મિત્તલબેનથી બની અને ખૂબ સારું મકાન બનશે એવી શુભેચ્છા આપું છું. અસ્તુ. મારું નામ મિત્તલ પટેલ અને ગુજરાતમાં વસતી વિચરતી જાતિઓના કલ્યાણના કામો અર્થે પાછલા 17 વર્ષથી કામ કરીએ છીએ. વિચરતા સમુદાય સમર્થન મંચ એ સંસ્થાના નેજા હેઠળ અમે વિચરતી જાતિઓને એમનું સરનામું, એમના માનવ અધિકારના કામો, એ સ્વમાનભેર રોજગારી મેળવી શકે એ માટે લોન આપવાથી લઈને અનેક પ્રકારના કાર્યો કરીએ છીએ. એમાંનું સૌથી મોટું આ સરનામા વગરના માણસોને સરનામું આપવાનું કામ. ચુડામાં 13 પરિવારોને
રહેણાંક અર્થે પ્લોટ ફળવાયા છે સરકાર દ્વારા. આ પરિવાર અને વર્ષો એના માટે મહેનત કરી પછી પ્લોટ મળ્યા છે. આ પરિવારોના ઘરો બાંધવા માટેનું કામ હવે અમે શરૂ કરીશું. એટલે આજે એનો ભૂમિપૂજનનો કાર્યક્રમ હતો. એના આપણા ધારાસભ્ય છે કિરીટસિંહજી બાપુ, એમના હસ્તે આજે ભૂમિપૂજન થયું છે. સરકાર 1,20,000 રૂપિયા આપશે અને બાકીની અમારા સંસ્થા સાથે સંકળાયેલા આદરણીય કિશોરભાઈ પટેલ અને નટવરભાઈ શાહ છે એ બંને રકમ ઉમેરશે અને લગભગ 2,70,000 રૂપિયામાં એ લોકોનું એક રૂમ, રસોડું, મોટી ઓસરી અને ટોયલેટ બાથરૂમ સાથેનું સરસ ઘર થાય. આ લોકો વગડામાંથી વાહલપની વસાહતમાં જાય અમારો પ્રકલ્પ છે. અત્યાર સુધી 1751 ઘર બાંધ્યા. આ 1752થી આગળ સિરીઝ અમારી ચાલશે. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें.